સમાચારની શરૂઆત કરીએ તો સરકારી ભરતી માટે તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી ચૂક્યા છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1,30,000થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ત્યારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં 1,56,417 જગ્યાઓની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની સામે સરકાર દ્વારા ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં વિવિધ વિભાગોની 35,038 જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે। તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ 2024માં પણ 21,084 જગ્યાઓ પર ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી ચૂક્યું છે। તેમજ બેરોજગારી વિશે જણાવતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ઓક્ટોબર 2023માં પ્રસિદ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2% જેટલો છે, જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર 1.7% છે। તેમજ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 14,73,790 લોકોને રોજગારી આપવામાં આવી છે। 2024 માટે આપણે ત્યાંથી સરકારમાંથી 21,084 જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આપણે આયોજન કરી દીધું છે। ગૌણ સેવામાં 7459, ભરતી બોર્ડમાં 12,000, ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીમાં 1,625, એમ 21,084 જેટલા ઉમેદવારો માટેની આપણે આયોજન કરી દીધું છે। કેન્દ્ર સરકારના